પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભનો અત્યાર સુધી કરોડો લોકો લાભો લઈ ભક્તિમાં લીન થઈ ચૂક્યા છે। આવી જ એક અમદાવાદની રીજા શર્મા જેણે કુંભના મેળાની મુલાકાત લેતા જ પોતે પણ સંન્યાસ તરફ વળવાનો નિર્ણય કર્યો છે। રીજા શર્મા એક એર હોસ્ટેસ છે। જ્યારે ન્યૂઝ 18ની ટીમે રીજા શર્મા સાથે વાત કરી ત્યારે તેમણે પોતાના જીવન સાથે જોડાયેલ ઘટનાઓ વિશે જણાવ્યું અને તે કેમ સંન્યાસ લેવા તરફ જઈ રહી છે તે પણ જણાવ્યું છે। महाकुंभ मेळो चाली रह्यो छे अने महाकुंभ मेळामां पण घणा लोको वायरल थई रह्या छे। तेमांनी जे एक अमदावादमां रहेती एर होस्टेस રીજા શર્મા કે જેઓ સાધ્વી બનવા તરફ જઈ રહ્યા છે, સંસારથી સંન્યાસ તરફ જઈ રહ્યા છે। રીજા જે વર્ક કરતા હોય છે, આપણે જે પોઝિશન ઉપર હોય છે એ પોઝિશન લેવા માટે લોકોની ડ્રીમ હોય છે, પરંતુ એર હોસ્ટેસ તમે છોડી અને હવે સંન્યાસ તરફ વળી રહ્યા છો, કારણ શું? જો મારા લાઈફમાં એક એવો સ્ટેજ આવ્યો છે જે આ એર હોસ્ટેસ છે બધાનું જ પેશન હોય છે। જનરલી યંગ ગર્લનું તો બહુ ડ્રીમ હોય છે કે આ ડ્રીમ જોબ છે એર હોસ્ટેસ બનવું, બટ ધ થિંગ ઇઝ દેટ આ એર હોસ્ટેસ બનીને નો ડાઉટ આઈ વોઝ એન્જોઈંગ માય જોબ, બટ જો આ હમણાં 6 મહિના પહેલાં જ મારા મમ્મા ઓફ થયા છે 24 ઓગસ્ટ 24માં। તો એ પછી મેં આખું લાઈફની રિયાલિટી જોઈ છે। મેં લાઈફમાં બધું એક્સપિરિયન્સ કરી લીધું છે કે લાઈફમાં તમારા સાથે જ્યારે તમારો દિલનો વ્યક્તિ જતો રહેશે ને તમારાથી દૂર, તો તમને લાઈફમાં રિયાલિટી જે ભગવાન બતાવશે ને એ ભગવાન બધાને બતાવી દે છે। કોઈ મારા સાથે ઊભું નહોતું એ ટાઈમે, નોટ ઇવન માય XYZ રિલેટિવ્સ, ફ્રેન્ડ્સ, બેસ્ટ ફ્રેન્ડ્સ। તો હવે મને એમ લાગે છે કે આજે મેં ભક્તિનો માર્ગ ચૂઝ કર્યો છે એમાં મને એટલું મેન્ટલ પીસ મળશે અને આ ગોડે મને એમના તરફ ખેંચ્યા છે। જ્યાં હું સંન્યાસ લેવા ગઈ હતી ત્યારે ત્યાં હું મહાકુંભમાં ઘણા બધા ગુરુજી, ઘણા બધા માતાજીને મળી, તો એક માતાજીને હું રેન્ડમલી મળી। આઈ ડોન્ટ નો એમાં કયા સ્પિરિચ્યુઅલ પાવર્સ હતા। હું એમના સાથે બેસી, આઈ ફેલ્ટ વેરી ગુડ, એન્ડ એમના સાથે બેસીને એમને મને એક જ વસ્તુ સમજાય કે જો બેટા, તને જેટલું ઇઝી લાગે છે ને સંન્યાસ, એ જે તારી હમણાં લાઈફ છે ને એનાથી 10 ગુના વધારે ટફ છે સંન્યાસી બનવું। તો કે જ્યારે તું એ બધું એક્સેપ્ટ કરવા માટે રેડી થઈ જઈશ ને કે નો, હું બધું તપસ્યા કરવા રેડી છું, હું અંદરની માઇન્ડ કંટ્રોલ ને બધું લાઈફમાં કંટ્રોલ કરવા રેડી છું। આજે તારા XYZ, હું એર હોસ્ટેસ હતી તો આજે મારું ગેટઅપ છે